નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જલગાંવથી સુરત જતી કોલસા ભરેલી માલગાડી પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળના આમલનેર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ। આ ઘટના લગભગ બપોરના સમયે બની હોય તેવી માહિતી સામે આવી છે। ટ્રેન લૂપ લાઇનથી સુરત તરફ મુખ્ય લાઇન તરફ જઈ રહી હતી। લોકોમોટિવ સહિત કુલ 7 વેગન પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે યુપી અને ડીએન બંને લાઇનો સંપૂર્ણપણે બ્લોક થઈ ગઈ। પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ગાંધીનગર નજીક જીએનસી માટે કોલસો લઈ જઈ રહી હતી તેવી માહિતી સામે આવી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી મળ્યા। गाडी स्पीडમાં होती काय संपूर्ण जास्त 30 वर तो बस काय निघालाय काय माहिती झाला शिवते झाला।